જય શ્રી કૃષ્ણ. અકીર્તિ ચાપી ભૂતાને કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિમર્મ નાદતી રિચ્યતે. એટલું જ નહીં, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે. અને ગૌરવશાળી પુરુષમાંથી અપકીર્તિ મરણથીય અધિક છે. ભયાજ્ઞાપુર પરતમ મત્સ્યન્તે ત્વા મહારથા યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. અવાચ્યવાદશ્ચ બહૂન વદષ્યન્તિ તવાહિતા નિનંદસ્તવઃ સામર્થ્ય તતો દુઃખતરં નું કિમ. તારા વેદીઓ તારા સામર્થ્યની નિંદા કરતા અને તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું હશે? હતો વા પ્રાપ્સ્યસि સ્વર્ગ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. કાં તો તું યુદ્ધમાં અણાઈને સ્વર્ગ પામીશ, અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરી ઊભો થઈ જા. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જ્યાજ્યો તતો યુદ્ધાય યુજ્યસ્વ નેવં પાપમવાપ્સ્યસી. જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. એષા તે વિહિતા સાક્ષ્યે બુદ્ધિયોગે ત્વિમાં શૃણુ. બુદ્ધયા યુક્તો યથા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી. હે પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી, અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ, એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.